આવાજ નહીં. नीचे बेसनारा होय तो नीचे पाटलो રાખજો થાળી મંત્રવાળી થાળી કે પાટલા ઉપર બિરાજમાન કરજો પાટલો ન હોય તો દેરાસર રાખજો શાંતિ રાખો માલિક થાય છે ભગવાન વીરો જય ધર્મ ઓંકાર વિષ્ણુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાંતાનમ ज्ञानं जगत्सलाकया वेदितं वेन तस्मै श्री गुरुवे नमः। ચાલો આપણે અત્યારે ગૌતમ સ્વામી લક્તિ મંત્ર દ્વારા અક્ષરનું અનુષ્ઠાન આપણે પ્રારંભ કરીએ છીએ। બધા જ ભાગ્યશાળીઓ લબ્ધિ મંત્રની થાળી અષ્ટગંધ અને કેસરયુક્ત મંત્રથી આલેખાયેલી છે। તમારી પાસે થાળી છે અને અક્ષર છે। મંત્રનો સ્વાહા બોલાય ત્યારે વાટકીમાંથી અક્ષર લઈ અને થાળીના મંત્ર ઉપર પધરાવવાનો છે। એ રીતે એક એક સ્વાહા એક એક અક્ષર છેલ્લે પધરાવશો અને જો છેલ્લે તમારી થાળીમાં વાટકીમાં અક્ષર વધ્યા હોય તો સામુદાયિક આપણે એને વધાવીશું। તો આપણે સૌ વિધિ પ્રારંભ કરીએ છીએ। નમો યત્તાન નમો વાયરિયામ નમો વચાયામ નમો રોય સવસાઉરમેશ્વ પંચમ કારો સબ્બભાવ મનાશુલ મંગલાંચ સમ્મે ભવોય મંગલમ। ओम परमेश्वरी नमस्कारम सारम नवपदात्मकम आत्मरक्षाकरम वज्र पंचरावम स्मराम्यहम्। ओम नमो अर्यन्तानम शिरस्कम शिरस्ति स्थितम। ओम नमो सिद्धानम मुखे मुख आत्मरक्षा संकल्प। ओम नमो आयर्याम अंगरक्षा दिशायिनी। ओम नमो वचायनम आयुधम हस्तयोदृढम। ओम नमो लोये सवसावनम मोचके पादयो तुवे एसो वचनम कारो
शब्द पाव प्रणाशनो वप्रो वज्र मयोगै मंगलानंच सर्वेषु मुखादिनं कारकादिका स्वांतंच पदमनयं परमोहि मंगलम वप्रो परिवज्रमयं पितागम देह रक्षणे महाप्रभावा रक्षेयं शूद्रो भद्रव नासिनी परमेष्टि पदोद्भूता कपिता पुरसूरिभि यश्चैव कुरुते अक्षं परमेष्टि पदैसदा तस्य न स्यात् भयं व्याधि राधिश्चापि कदाचन बार नौका न करजो परमात्मा महावीर स्वामी ना परम प्रिय शिष्य अनंत लब्धि निदान गणधर भगवंत श्री गौतम स्वामी ની આરાધના એમના લબ્ધિ મંત્ર દ્વારા આપણે સૌ કરવાના છીએ ત્યારે એનાથી પહેલા પરમાત્મા મહાવીર સ્વામીને આપણી સ્તુતિ દ્વારા વંદન કરીશું બધા સાથે મુક્તિ મહારાજ મારા સાહેબ બોલાવે છે તે રીતે બધા સ્તુતિ સાથે જીલાવજો कल्याण पाद पारामं श्रुता हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीनाथनन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टप्रदायिने सर्वलब्धिनिदानाय स्वामिने नमः अंगूठे अमृतवसे लब्धिकणा भंडार श्री गुरु गौतम समरिये अंगूठे अमृतवसे लब्धिकणा सर्व तीर्थना जल अपनी अंजलिनी अंदर छे અને સ્નાન કરી રહ્યા છે પાવ સ્નાન નમોર્યમ તાણમ ઓમ નમો વિમલ નિર્મલાય સર્વ તીર્થ જલાય પામ પામ વામ વામ જ્વીમ શ્રીમ અસુચિ સુચિર ભવામી અલમસ્ત હાથ અને ભુજાઓનો સ્પર્શ કરજો આપણામાં
અક્ષર કરીશું વસુભૂતે વસુભૂતે સુતા શ્રેષ્ઠ પૃથ્વીવાપ સુનંદન ગોબર ગ્રામ વાસવ્ય શ્રેષ્ઠમ યચતુ ગૌતમ દેવેન્દ્ર દાનવૈદ્રેય સંસ્તુત પૂજિતો ગુણી વીરે વિનયવાન્વય શ્રેષ્ઠમ યચતુ ગૌતમ અનંતરાયસ્મૈ દીક્ષા યચ્ચિતસ્ય તુ જાયતે કેવલ જ્ઞાનમ શ્રેષ્ઠમ યચ્ચતુ ગૌતમ ત્રિપદી પ્રાપ્ય વિરાજે દ્વાદશાંગીશ્વરમ યદા ઉપકાર્ય ભવદ્વર્ય શ્રેષ્ઠમ યચ્ચતુ ગૌતમ ત્રિપંચ સત સાધૂના પરમાનેન પારણમ અકારયતિ લબ્ધ્યાય શ્રેષ્ઠમ યચ્ચતુ ગૌતમ વીર વીર વદન વીરમ પ્રશ્ન પૃચ્છતિ સદા ઉત્તરમ લભતે વીરા શ્રેષ્ઠમ યચ્ચતુ ગૌતમ યસ્ય હિ સ્મરણમ સંપસિદ્ધિદં વિઘ્નકષ્ટં શુભેચ્છાપૂર્વકં નિત્યં શ્રેષ્ઠમ યચ્ચતુ ગૌતમ આદ્યો ગણધર સ્વામી સંગસયો મહાવ્રતિ ગુણાભિ સુંદરીમયં શ્રેષ્ઠમ યચ્ચતુ ગૌતમ ઓમ ઋષિયસ્ય અવસા ગૌતમ સ્વામિને નમઃ મંત્રૈત્યાષ્ટકં ગાયં લક્ષ્મી સિદ્ધિ સમૃદ્ધિદં સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાચલાયિને સર્વલબ્ધિ નિધનાય ગૌતમ સ્વામિને નમઃ. ચાલો અહીંયાથી એક એક મંત્ર બોલાશે અને અહીંયા બોર્ડ ઉપર પણ મંત્ર લખેલો છે. જો તમે વાંચી શકતા હોય તો બોર્ડ ઉપરથી પણ મંત્ર બોલી અને સાથે તમે સ્વાહા છેલ્લે લીધો પૂરો સ્વાહા એનો ભાવ કરવાનો છે. મંત્ર વિધિ આપણે પ્રારંભ કરીએ એનાથી પહેલા સંકલ્પ વિધિ. તમારા આજના દિવસે લબ્ધિ મંત્રની પૂજા કરતા આપણને સૌને આધ્યાત્મિક શક્તિ આધ્યાત્મિક વિકાસ થાય, ધર્મની અંદર આપણા સૌનો વિશેષ પ્રકારે વિકાસ થાય, ધર્મની આરાધનામાં આપણને રુચિ આનંદ થાય અને કોઈ પણ એવી ભૌતિક સુખની માંગણી આજે આપણે ન કરીએ. કારણ કે જે પણ આપણને પ્રાપ્ત થાય છે સૌ ધર્મના પ્રભાવે પ્રાપ્ત થાય છે અને સૌ ધર્મની વિશેષ પ્રકારે આરાધનાની અંદર આપણે બોલી જઈએ અને તે જ રીતે આપણે સૌ આગળ વધીએ. તો જે રીતે બોલાવે છે તે રીતે સૌ સંકલ્પ મંત્ર પણ બોલાવજો. ઓમ નમો અરહતે ઓમ નમો અરહતે પરમેશ્વરાય પરમેશ્વરાય ચતુર્મુખાય ચતુર્મુખાય પરમેષ્ઠિને પરમેષ્ઠિને त्रैलोक्य महिताय अष्टदिक्कुमारी परिपूजिताय देवादिदेवाय देवादिदेवाय
सर्वे अपि ग्रहाः सर्वे अपि दिक्पालाः सर्वे अपि अधिष्ठायकाः देवाः देव्यश्च अत्रस्थ ग्रामनगर क्षेत्रपालादयश्च श्री अचल गच्छाधिष्ठायिका महाचक्रेश्वरी देवी श्री महाकाली देवी ये सर्वे अत्र आगच्छन्तु अत्र ते आगत्तिष्ठन्तु तिष्ठन्तु पूजां बलिं गृह्णन्तु पूजां धूपं दीपं नैवेद्यं गृह्णन्तु विघ्नानि हरन्तु श्री देवपुर जैन महाजनस्य संघपति परिवाराणाम् कार्यकर्तॄणां च कर्मचारीगणस्य च मम मनोवांछिता તમારા સૌની જે પણ ઈચ્છા હોય એવી મનની ઈચ્છા તમે મનમાં ધારી લેજો અને આપણે સૌની આ લબ્ધિ મંત્ર જાપના પ્રભાવે આરાધનાના પ્રભાવે આપણા સૌની મનની ઈચ્છાઓ જે ઈચ્છા આપણા સૌને ધાર્મિક સાથે જોડાયેલી હોવી જોઈએ કોઈ પણ ભૌતિક અને કોઈ પણ વિશેષ કરીને આરામ સુખની માટેનો હોય અને આવા અધિષ્ઠાયક દેવો આપણને સૌને સહાયક થાય તો એવા સૌ મનોરથ આપણે સૌ કરી અને મનમાં ધારી લેજો મમ મનોવાંછિતા પૂરય વૃદ્ધિમ તુષ્ટિમ પુષ્ટિમ कुर्वन्तु कल्याणं मङ्गलम् कुर्वन्तु स्वाहा ચાલો બધા હાથમાં લેજો હા ચોખા હાથમાં લેજો અને સ્વાહા બોલાય એક એક ચોખ્ખો દાણો તમારે લેવાનો છે 108 એ ગણતરી કરીને વાટકીની અંદર ચોખા મૂકેલા છે 7 જેનાના હિસાબે 756 એ ચોખા તમારી વાટકીમાં છે પરંતુ તમારે અત્યારે સંખ્યા મર્યાદિત છે તો તમે એક એક દાણો અત્યારે લેજો અને છેલ્લે વધશે ત્યારે આપણે સામુદાયિક એ આખા ચોખા તમે બધા પૂર્ણ કરજો નમો રિયંતાણમ નમો રિયંતાણમ આ છેલ્લે થાળી જોઈતી હોય તો થાળી લઈ લેજો હજી લબ્ધિ મંત્રની થાળી આપણી લખેલી પડી છે જો તમારે પાસે લેવી હોય તો લઈ લેજો અને થાળી વાટકી પર હા જે સિંગલ બેસી શકો તો લઈ લો થાળી આપણે ઉપયોગ થાય મંત્ર લખેલી થાળી છે બધા લઈ લેજો બાકી પર ચોખા વધારે છે બધી બેઠો એક વાટકી અહીં આપજો लेकिन खाली बात नहीं है आए बड़े लेना अब एक જ થાળી છે બાકી છે ચાલો ચોખા પડે જોઈએ છે
થાળી પૂર્ણ થઈ હવે નક્કી કરે જીતે અચ્છા કોઈ પાછળ જો જોઈતી હોય તો થાળી લઈ લેજો અહીંયા વધારે જ છે ગઈકાલે સાંજે સંઘના શ્રાવકો શ્રાવિકાઓએ તપસ્વી બધા ભેગા થઈ અને થાળીમાં મંત્ર લખ્યો છે તો આપણે એનો ઉપયોગ બધા લઈ શકીએ એ માટે અહીંયા દરેક થાળીનો ઉપયોગ થઈ રહ્યો છે જો આપને થાળી જોઈતી જ હોય તો અહીંયા વધારે છે લઈ શકશું અને નીકળી જશે શ્રાવિકા ચાલો બધા બેસી ગયા ચાલો આપણે સમયસર કાર્યક્રમ પૂરો કરવાનો છે 7:30 વાગે આપણા શિબિરના બાળકોનું સાવયું વથાણમાં છે એટલે આપણે સમયસર કાર્યક્રમ પરિપૂર્ણ કરવાનો છે બધા સાથ સહકાર આપીએ નમો હરિયંતારાય નમો સિદ્ધારાય નમો આયર્યાય નમો જયારામ નમો લોય કમ સામ્ર બેસો મંતરું કર્મ સંભવ પ્રશ્ન મેશિ પત્રમમ હોય મંગલમ બધા બોર્ડ ઉપર મંત્ર છે સાથે જે લાવજો ઓમ રીમ નમો ભગવા ઓમ પરમેશ્વર સિદ્ધસા બુદ્ધસા ઓમ રીમ નમો ભગવા ઓમ પરમેશ્વર
ચાલો હવે બીજો રાઉન્ડ નૌકાર નમો હરિયંતાય નમો નિતાય નમો હરિયાય નમો વજ્જાય નમો લોહિતમ સાઉર વિશ્વવંદન કરો સબ ભાવ પ્રશ્ન મુદ્રા જ સભેસી બહુ મોહિ મંગલમ ઓમ રીમ નમો ભગવતો વૈવસ્વતા સિદ્ધસ્તા ઉદ્ધસ્તા અખિલમાનસસ્તા લાભિ સંપન્નસ્તા ભગવાન ભાસ્કર મમ મનો વાંચિતા પુરય પુરય કલ્યાણમ ગુરુ ગુરુ સ્વાહા ઓમ રીમ નમો ભગવતો વૈવસ્વતા સિદ્ધસ્તા ઉદ્ધસ્તા અખિલમાનસસ્તા લાભિ સંપન્નસ્તા ભગવાન ભાસ્કર મમ મનો વાંચિતા પુરય પુરય કલ્યાણમ ગુરુ ગુરુ સ્વાહા ઓમ રીમ નમો ભગવતો વૈવસ્વતા સિદ્ધસ્તા ઉદ્ધસ્તા અખિલમાનસસ્તા લાભિ સંપન્નસ્તા ભગવાન ભાસ્કર મમ મનો વાંચિતા પુરય પુરય કલ્યાણમ ગુરુ ગુરુ સ્વાહા
Mano
નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત પુરય પુરય કલ્યાણં ગુરુ ગુરુ સ્વાહા ઓમ નમો ભગવો ભૈવસ્ય સિદ્ધસ્ય બુદ્ધસ્ય અખિલ માનસ સલાધિ સંપન્નસ્ય ભગવાન ભાસ્કર મમ મનો વાંચિત
Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo Goinasa Siddhasa Buddhasa Akina Manasasa Labdi Sampannasa Bhagwan Bhaskara Mama Mano Vanchita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Ring Namo Bhagavo
જાપ ચાલી રહ્યો છે. જે લોકો પાછળથી જોડાયા છે આગળ આવી જજો, જગ્યા છે અહીંયા બેસવું હોય તો. છેલ્લો મરકો છે આપણો 27 નો. મંત્રનો અર્થ અને ગુઢાર્થ ક્યારે પણ જાહેર કરાય નહીં, કારણ કે આપણે સૌ છદ્મસ્ત છીએ અને છદ્મસ્ત હોઈએ ક્યારેક આ મંત્રનો ગુઢાર્થનો ક્યારેક આપણે વિપરીત પણ અર્થ અને ઉપયોગ કરીએ, એટલે કે આપણને ક્યારેક પણ મંત્રનો અને ગુઢ અર્થનો ક્યારે પણ એનો અર્થ કરાતો નથી. પરંતુ આપણે જેટલું સમજી શકીએ છીએ એમ કહેવાયું છે કે આ મંત્રની અંદર પરમાત્મા ગૌતમ સ્વામી અખિલ મહાનસ જે લબ્ધિ છે, જેમણે 1500 તાપસોને એક જ પાત્રાની અંદર ખીર હતી અને અંગૂઠો રાખી અને દરેકને 1500 તાપસોને એ જ પાત્ર દ્વારા પારણું કરાવ્યું હતું. એ લબ્ધિ મંત્ર આ અખિલ મહાનસ, જે આપણે 45 આગમ પૂજા કરીએ, શ્રીચક્ર મહાપૂજન બનાવીએ તો જેની અંદર 28 લબ્ધિઓ આવેલી હોય છે. એ 28 લબ્ધિનો અહીંયા સામુદાયિક આ લબ્ધિ મંત્ર બનાવવામાં આવેલો છે. ચાલો બધા શાંતિથી છેલ્લો મંત્ર બધા ભાવથી અને ઉત્સાહપૂર્વક બધા બોલજો. 27 વાર છેલ્લો આપણો જાપ છે. નમો રિયતાન, નમો ચિત્તાન, નમો આયરિયાન, નમો પંચાયાન, નમો લોહી સંપસાહુણમ. એશો પંચનમકારો સભ ભાવ પ્રણાશુન મંગલાન ચ સભ્યેસી બનવો હોય મંગલમ. ઓમ રીમ નમો ભગવતો વૈમનસા સિદ્ધસા બુદ્ધસા અભિનમનસસા યાતિ સંપન્નસા ભગવાન ભાસ્કરમ મમ મનો વંચિતમ પુરયા પુરયા કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. ઓમ નમો ભગવતો વૈમનસા સિદ્ધસા બુદ્ધસા અખિલમનસસા યાતિ સંપન્નસા ભગવાન ભાસ્કરમ મમ મનો વંચિતમ પુરયા પુરયા કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. ઓમ નમો ભગવતો વૈમનસા સિદ્ધસા બુદ્ધસા અખિલમનસસા યાતિ સંપન્નસા ભગવાન ભાસ્કરમ મમ મનો વંચિતમ પુરયા પુરયા કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. ઓમ નમો ભગવતો વૈમનસા સિદ્ધસા બુદ્ધસા અખિલમનસસા યાતિ સંપન્નસા ભગવાન ભાસ્કરમ મમ મનો વંચિતમ પુરયા પુરયા કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. ઓમ નમો ભગવતો વૈમનસા સિદ્ધસા બુદ્ધસા અખિલમનસસા યાતિ સંપન્નસા ભગવાન ભાસ્કરમ મમ મનો વંચિતમ પુરયા પુરયા કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. યાતિ સંપન્નસા ભગવાન ભાસ્કરમ મમ મનો વંચિતમ પુરયા પુરયા કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. ઓમ નમો ભગવતો વૈમનસા સિદ્ધસા બુદ્ધસા અખિલમનસસા યાતિ સંપન્નસા ભગવાન ભાસ્કરમ મમ મનો વંચિતમ પુરયા પુરયા કલ્યાણં કુરુ કુરુ સ્વાહા. ઓમ નમો ભગવતો વૈમનસા સિદ્ધસા બુદ્ધસા અખિલમનસસા યાતિ સંપન્નસા ભગવાન ભાસ્કરમ મમ મનો વંચિતમ પુરયા પુરયા કલ્યાણં
Sampanasa Bhagwan Bhaskara Mama Mano Vachita Puraya Puraya Kalyanam Kuru Kuru Swaha Om Namo Bhagavato Vaidasa Sikasa Buddhasa Akhyamarasasa Dati Sampanasa Bhagwan Bhaskara Mama Mano Vachita Puraya Guru
Mama
ગઈકાલે જે મંત્ર લખ્યા છે એ પછી આ બધા મંત્રનું થાળીનું ભેગું કરી અને આજે બપોરના અને સાંજના આજે બપોરના પણ એકાસના વાળા તપસ્વીઓ હશે અને સાંજના વર્ષી તપના વ્યાસના તપસ્વીઓ હશે એ બધાને આજે ખીર આની બનાવવામાં આવશે અને તમારે વાપરવાની છે અને આ અભિમંત્રિત ચોખા છે અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી પર સૂરી મંત્રનો જાપ કરી અને એ પછી આપણે રસોડામાં મોકલાવીશું એટલે કે જેથી કરી આપણે કોઈ પણ અનિષ્ટ તત્વ કે અનિષ્ટ કોઈ આપણને હેરાન પરેશાન ન કરી શકે અને કોઈક વખત એવું પણ બને કે ખીર ખાધા પછી ક્યાંક વોમિટ કે ઉલટી પણ આવે તો પણ કોઈ એવા મનની અંદર શંકા રાખતા નહીં કોઈક એવું તત્વ જો આપણામાં હોય અને એ પણ બહાર નીકળી શકે છે એટલે કે એનાથી કોઈ પણ નુકસાન થતું નથી તો એ રીતે ભાગ્યશાળીઓ આ ખીર ખૂબ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આપણને બધાને આરોપવાની છે અને આ ખીરના પ્રભાવે આપણા સૌના મનવાંછિત ઈચ્છિત પૂર્ણ કરનારા બને એવા ગૌતમ સ્વામીને આપણે સૌ કરબદ્ધી પ્રાર્થના કરીએ છીએ અંતે તો આજે બરાબર અત્યારે આપણે અહીંયા સર્વમંગલ કરીએ આજ્ઞા બોલી અને ત્યાર પછી બધા વથાણની અંદર અત્યારે જે બાળકો આવી રહ્યા છે એની અત્યારે ઉદ્ઘાટન આપણે સાંભળ્યું છે એ બધા વથાણથી સાંભળ્યું નહીં અને માજણવાડી બધા આવશે અને ત્યાર પછી 9:30 વાગે અહીંયા આપણને શિબિરનું ઉદ્ઘાટન છે બધા જ સમયસર આવી જજો એવી સૌને ખાસ ભલામણ છે અને આજે બપોરના 2 વાગે બાળકો સાથે સમેત શિખર મહાતીર્થની પણ યાત્રા આપણે સામુદાયિક રીતે કરીશું અને ત્યાર પછી આગામી આજનું ભોમિયાજીને સુખડી કેટલા બાકી છે સંજયભાઈ સુખડીમાં કોઈ બાકી છે હા એ તો આપણે કરીએ છીએ માતુશ્રી જ્યોતિબેન ઝવેરચંદ તેસી ગાલા તો છે પરંતુ એના સિવાય કોઈ પણ સુખડીમાં આજે તો આજે જેટલા પણ બાકી છો એ બધા તમારા નામ સંજયભાઈને લખાવી દેજો 9:30 વાગે આપણે એ સુખડી ચડાવીશું અને બપોરના 2 વાગે આજે અંતિમ સુખડી આપણે આવતીકાલથી એનું ઉત્થાપન થશે તો આજે અંતિમ સુખડી 2 વાગે યાત્રા પ્રારંભથી પહેલા આપણા સંતમાતા જ્યોતિબેન ઝવેરચંદ તેસી ગાલા પરિવાર તરફથી છેલ્લી ચડાવવામાં આવશે તો એ રીતે બધા જ ભાગ્યશાળીઓ લક્ષ્ય રાખજો ભૂમિયાજી રાખવા છે પૂનમ સુધી કાયમ રાખે મહાજનની ભાવના અને એમ છે કે કાયમ સ્વરૂપે અહીંયા ભૂમિયાજીની સ્થાપના થાય તો ગુરુદેવ તો હંમેશા ગુરુદેવ મુસાગર શ્રી સજી મહારાજા એ ભૂમિયાજી ઉપર ખૂબ શ્રદ્ધા અને ખૂબ એમને વિશ્વાસ હતો અને ભૂમિયાજી હંમેશા પૂજ્ય ગુરુદેવ મુસાગર શ્રી સજી મહારાજાને એ સહાયક થયા જ છે અને જો આપણે એવી ભાવના રાખીએ કે એવું કોઈ સરસ મજાની ડેરીનું પણ નિર્માણ થઈ જાય અને ભૂમિયાજીની સ્થાપના પણ કાયમ સ્વરૂપે આપણે અહીંયા થઈ જાય તો ખરેખર આ ચાતુર્માસની પણ એ ભવ્યતા અને કાયમી આપણને યાદગીરી બની જશે તો બધા મહાજનવાસીઓ તમે બધા વિચારી અને એના સ્મૃતિ સ્વરૂપે તમે ગુરુદેવ પાસે આવી અને તમારી ચર્ચા રજૂઆત કરશો તો આપણે એ રીતે આગળ વધીશું પૂજ્ય ગુરુદેવની આજ્ઞા મુજબ આજે આર્ય ગુણ જ્ઞાનોત્સવ શિબિરનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શાસન ધ્વજ લહેરાવવાનો પણ લાભ જેમણે સંપૂર્ણ શિબિરનો લાભ લીધો છે માતુશ્રી જ્યોતિબેન ઝવેરચંદ તેસી ગાલા પરિવારને જ આપણે શાસન ધ્વજ લહેરાવવાનો પણ આજે આદેશ આપીશું તો 9:30 વાગે આપણે જ્યારે ઉપાશ્રયમાં આવીશું ત્યારે બધા જ આપણે ગ્રાઉન્ડની અંદર ઊભા રહી અને પહેલા શાસન ધ્વજ લહેરાવીશું અને પછી ઉપાશ્રયમાં આપણે બધા પ્રવેશ કરીશું બધા બાળકો આવી ગયા છે ચાલો બધા બાળકો પણ ત્યાં સમયસર આવી ગયા છે આપણે અહીંયા 2 હાથ જોડજો ચાલો પહેલા પછકાળ ઉપવાસ પાહા અત્યારે સર્વમંગલ કહેશે 2 મિનિટ બેસો સેવા અરેવા છેડા બોલેના સસિદ્ધવા સિદ્ધવા
I be a customer asking for this side for this. No kasi pascal. Sagaria Garenum Guru Patient Mike Yagamana Seva, Aleva Chena, Bolina, Sasitena, Sitena, Desagatium, Uapogam, Paripogam Paskai, Anatana Boganum, Saganam, Dragaranum, South, Samai, Yagaranum, City. Sivamasu sarva jagata, marahite virata bhavantu utakara, dosa prayantu nasa. David कैसो बातें सारी सरोने में बैठ के अभी विधि बातें से बैठी जाओ। विधि उनका बतावा दे। सारी दवाई में से राचो सारी रावण ने रखो। बोले छे। अरे क्या नहीं आपको अपना विधि છે વિસર્જન એટલી વાર થયો કે आखिरी सप्ताह आखिरी बातें से बता दे जाओ। शिवमासु सर्व जगता परहित निकटा भवतु उतकड़ा दोषा प्रयातो नाशं सर्वत्र सुखी भवतु लोका खामेवि सब जीवे सवे जीवा खमन्तु मे मिट्टी में सब भूयेषु वैरं मज्जं मकेरै ओम आज्ञाहीनं क्रियाहीनं भद्रहीनं च यत्कृतं तत्सर्वं कृपया देवा क्षमन्तु मय परमेश्वरा आवानं नैव जानामि न जानामि विसर्जनं पूजा विधिं न जानामि प्रसीद परमेश्वर